પાણી ભરાયા છે। પોલીસ ચોકી નંબર 8 પાસે પણ જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। જાહેર માર્ગો પર પાણી ભરવાને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી ગોધરા શહેર પાણી થયું છે। ગોધરા શહેરમાં વરસાદ ખાબક્યો હતો, જે બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે, જે પ્રકારથી આ શરૂઆતી વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી। સુરેન્દ્રનગરના સાયલામાં કરા સાથે પડ્યો વરસાદ। અચાનક તેજ પવન ફૂંકાયો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, સાયલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો ભારે પવન સાથે વરસાદ શરૂ થતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તો સાયલામાં કરા પડ્યા છે। કરા સાથે સાયલામાં વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। ઉલ્લેખનીય છે કે રતનપર, જોરાવરનગરમાં પણ વરસાદ પડ્યો છે। તો સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદ, રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ। સાયલામાં રાત્રે 8 થી 12 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સાયલા સહિત આસપાસના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે। સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। તો સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસ્યો છે। રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં એટલો વરસાદ કે 2.5 ઇંચ જેટલું અહીં વરસાદનો જે આંકડો છે તે નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તો વરસ્યો હતો, કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા। તો રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સુરેન્દ્રનગરમાં, સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। તોફાની પવનમાં ભારે ભરકમ વાહનો હચમચી ગયા। બાઇક હવામાં ઉડી દૂર જઈને ઊંધી વળી। અન્ય મોટા વાહનો પણ રોડ પર ઊંધા વળ્યા। તો પવન ફૂંકાવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। શહેરમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી। તો કડાણા તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું। ઉલ્લેખનીય છે કે તોફાની પવનમાં ભારે ભરકમ વાહનો પણ હચમચી ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। બાઇક હવામાં ઉડીને દૂર જઈને ઊંધી વળી। સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ પવન ફૂંકાયો। રસ્તા પર વાવાઝોડાનું તોફાન જોવા મળ્યું। આકાશમાં ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। સાયલા લીંબડી હાઈવે પર જોવા મળ્યું આ દ્રશ્ય। તેજ પવન સાથે આવેલ આ આંધીમાં હાઈવે પર એક ટ્રક પણ પલટી ખાઈ ગયો। અનોખું દ્રશ્ય જોવા હાઈવે પર અનેક વાહન ચાલકો પણ થંભી ગયા હતા। તો આકાશમાં ધૂળની ડુમરીઓ, વાવાઝોડું, તોફાન જે છે તે જોવા માટે લોકો પણ એક સેકન્ડ માટે થંભી ગયા હતા। સાયલા લીંબડી હાઈવે પર જે દ્રશ્ય સર્જાયું છે, તો ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય, તેજ પવન ફૂંકાતા વાહન ચાલકો પરેશાન થયા છે। તો આકાશમાં ધૂળની ડમરી ઉડી દૂર દૂર સુધી આ દ્રશ્ય છે તે જોવા માટે વાહન ચાલકો પણ રોકાઈ ગયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ। પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો। જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। તો ચીચલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ। મેઘરાજાના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। દિવસભરના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ વરસાદ પડ્યો છે। તો ચીચલી સહિતના અનેક ગામોમાં વરસાદ, જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો બીજી તરફ રાજકોટના જસદણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વીજળીના જોરદાર કડાકા ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદની તોફાની એન્ટ્રી। આટકોટ, જંગવડ, વીરનગર અને બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જસદણના ભંડારીયા ગામમાં વાવાઝોડા જેવા માહોલ વચ્ચે કરા સાથે વરસાદ ખાબક્યો છે। તો લોકોને મળી છે મોટી રાહત। સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે।
અચાનક આવેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર વહ્યા પાણી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। મહેસાણામાં આખા દિવસની કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ। વરસાદને પગલે તાપમાનનો પારો નીચે આવ્યો છે, તો વરસાદને પગલે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે।